મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું ઘાયલની મહેફિલમાં. હંમેશાની માટે દુઃખની અને જિંદગીથી હારી ગયેલી બધી વાતો કરતો માણસ તમને હસાવવા માટે માત્ર ને માત્ર જ્યારે વ્લોગ બનાવે છે તે વ્લોગની મહેફિલમાં સ્વાગત છે. દિવસ થઈ ગયો છે આપણો અને વાગી ગયા છે અત્યારમાં 2:15 અને 2:15 વાગ્યા ભાઈ નીકળે છે ઘરેથી જવા માટે. બહુ મસ્ત મજાનું જમી લીધું છે, અહીંથી નીકળશું જશું, એવો બધો પ્રોગ્રામ છે. કાંઈ નહીં, બસ મસ્ત મજાનો વ્લોગ ચાલી રહ્યા છે. તમે કેમ છો, મજામાં છો, શું કરો છો, બધું કહેતા રહેજો. તબિયત સાથે રહેજો, કેમ કે વરસાદ પછીની આ ગરમી બહુ જોરદાર પડી રહી છે. તો ગાઈઝ એવું બધું છે. બસ ખાવાનું બીજું બધું કંઈ હતું ને મેં બધું લાવો વ્લોગની શરૂઆત કરી દે. ઘરેથી નીકળતા હતા. આજનો દિવસ બહુ કામકાજ રહેવાનો છે એટલે કદાચ વ્લોગ નાનકડો બને એવું મને અત્યારથી દેખાય છે, પણ સંભાવના એવી કરીશ કે વ્લોગ નાનકડો નહીં બને. તો બસ તમારો સાથ સહકાર આવો ને આવો છે. તો કાંઈ નહીં, હાલો નીકળીએ ઘરની બહાર. અમદાવાદના 2 બંકા ગાઈસ, ફર્સ્ટ ટાઈમ ઇન સુરત. દાઢી બાઢી વાળ બાળ સેટ કરાવીને આવી ગયા હો. હું પૂછે તમને, પણ તમને કીધું તો ખરા. મેં શું કીધું કે વરાસા લવલીને જવું પડશે એવું કીધું મેં. હું પણ બોલો ને, ચા પાણી એસ્પ્રેસો ટોનિક હોય એવું છે. આ તો ગાઈસ જો મસ્ત મજાનો લોગો શરૂ થઈ ગયો છે, બોર્ડ જોરદાર શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો. અને બધાના ચહિતા સુરતની અંદર વ્લોગમાં નવું નામ અત્યારે આ દુનિયાની અંદર મહેસાણાથી યશભાઈ પધાર્યા હોય. શું કહેવાય નહીં બોલ્યો. શું છે આ ચેર બેર બધી લક્ઝરી લાઈફમાં આવી ગયો તો સુરત આવ્યા પછી. ગરીબ માણસ તારે જેટલો ગરીબ કોક થઈ જાય ને સારું થઈ જાય. આમાં મેચે આવશે આરસીબી ની આવતા વર્ષે. અરે ગુજરાતી ચરાઈ દો, આરસીબી ની આવતી હોય ને એટલે. હાલો દિલીપભાઈ, ખાવસા બાવસા ખાવા જાય. હાલો એમ થોડું થાય. હાલો હાલો લવલી, મારે કઈક નથી કેવું રમતા 3 કલાકના શીખી ગયા હવે તો પૂછે. ના ના હાલો આપણે ખાઈ, આપણે ત્રણે જાય એકથી. વાલે લોચો તો ખાઈ લીધો ને સવારમાં. લોચો પડે એમ છે. પહેલાં તો ગાઈઝ તમને બધાને દિલથી એવું કહેવા માગું છું કે આજના દિવસ માટે થોડોક માફ કરજો, કેમ કે આજનો દિવસનો વ્લોગ નાનો છે, મને પણ ખબર છે, પણ એટલા બધું ફેમિલી કામ હતું તોય સવારનો બપોર લગી જીટું ગયો. બપોર પછી ફેમિલીનું કામ હતું, બધું બતાવ્યા કે ફેમિલીને લઈને બહાર ગયો હતો. બહુ બધા લોકો ભેગા થયા એટલે ત્યાં કાંઈ વ્લોગ લેવા એવું હતું નહીં. એવું બધું છે. થોડુંક અત્યારે થોડુંક લાગશે, પણ કાંઈ નહીં, આજનો વ્લોગ નાનો છે, પણ થોડુંક તમે સ્વીકાર લેજો. કેમ કે કાલથી તો પછી હું 10 તારીખ લગી તો કન્ટિન્યુ આમનામ જ છું અને વ્લોગ લોંગ આવશે તમારી માટે. 10 તારીખ પછી હું જાઉં છું ટ્રીપમાં. ક્યાં જાઉં છું ત્યાંથી નહીં કહું તમને, હું અત્યારે કહી દીધું 10 તારીખ પછી જવાનું છું. એટલે બસ પછી તો વ્લોગ જોરદાર આવવાના છે. તો આ 5-6 દિવસ થોડોક સાથ સહકાર તમે આપો, સાથ સહકાર હું આપું, અને બે એકબીજા મળીને આપણે કરી દઈએ. અને આ મિત્રો ભૂલાય નહીં કે તારીખ 7 તારીખે સુરતની અંદર જીટુબીનું ફેશન ફેક્ટરીનો આપણે જે આઉટલેટ છે એનું ઓપનિંગ છે. મસ્ત મજાનો ભવ્યથી ભવ્ય ડાયરો છે, જ્યાં ગુજરાતના સારામાં સારા ઇન્ફ્લુએન્સરો. આ ડાયરાની અંદર સુરતની અંદર સૌ પ્રથમવાર કિશન રાવલ આવી રહ્યા છે. તો સૌ કોઈ આવવાનું ભૂલતા નહીં, આવી જાજો, ભૂલાય નહીં. ઘરના આંગણામાં પ્રસંગ છે સુરત ખાતે પહેલી વાર. તો બસ બીજું બધું વધારે હું કહું, કાંઈ કહેતો નથી તમને. વરસાદ તમારા ગામમાં પડે છે કે નહીં? અમારે સુરતમાં 2-3 વાર પડી ગયો. જ્યાં જ્યાં પડ્યો હોય ગયો. અને મારે ઓલા રાવણા લેવા છે, જાંબુડા કોઈના ગામમાં થતા હોય તો મારો કોન્ટેક કરો, મારે મગાવવાના છે. તો ગાય જેવું બધું છે. તો કાંઈ નહીં, મળીએ કાલે ફરીથી નહીં વાતોના દોર સાથે. ત્યાં બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.